લઈએ. મયંકભાઈ, આ અમારું ટોયલેટ છે તો એ બરોબર છે કે નહીં? ભાઈ, તમારું જે ટોયલેટ છે ને દિશાની રીતે જોઈએ હા. તો પશ્ચિમ મધ્યમાં તમારું ટોયલેટ આવેલું છે હા. અને વાસ્તુ નિયમો પ્રમાણે આ ટોયલેટ ખૂબ સારું કહેવાય. બરોબર. પરંતુ અહીંયા એક વાસ્તુ દોષ હું જે જોઈ રહ્યો છું એ છે કે તમારો મિરર પશ્ચિમ તરફ આવેલો છે અને પશ્ચિમની દિવાલ પર મિરર હોય તો તેને કવર કરી દેવો જોઈએ. કારણ કે પશ્ચિમમાં જ્યારે મિરર આવે છે ત્યારે વિચારો બહુ બધા આવતા હોય છે હા, આવે અને છે. નેગેટિવ વિચારો જો વધી જાય તો પ્રોબ્લેમ થાય. તો તમારા ઘરમાં વિચારો કોને વધારે આવે છે? મને આવતા હોય છે, મમ્મીને આવતા હોય છે. ઓકે, એટલે આને તમે કવર કરશો એનો એડવાન્ટેજ તમને મળશે. હા. એ ઉપરાંત હું જોઈ રહ્યો છું કે તમારું જે કીબોર્ડ છે હા. તે ચાવીઓ દેખાય તેવી રીતે બહાર લટકાવવામાં આવેલું છે હા. અને ચાવીઓ આ રીતે લગાવેલી હોય તો ઘરમાં નાની નાની વાતની અંદર ચર્ચાઓ થઈ જતી હોય છે. એવું હા, થાય છે ખરું? થાય છે. હા, તો ખાસ કીબોર્ડ છે એને કવર કરી દેવું જોઈએ અથવા તો ડ્રોવરની અંદર ચાવી રાખવાની વ્યવસ્થા ઊભી કરો તો એ વધારે સારી વ્યવસ્થા થશે. હવે તમારી બીજી રૂમ પણ આપણે જોઈ લઈએ. હા, ચાલો. આ રૂમ કોની છે? મારી છે આ રૂમ. અચ્છા, હવે તમારી જે રૂમ છે એ વાયવ્ય પશ્ચિમમાં આવેલી છે હા. અને વાયવ્ય પશ્ચિમમાં જ્યારે કુંવારી પરણવા લાયક છોકરી રહેતી હોય હમ. ત્યારે એના માટે યોગ્ય રૂમ કહેવાય એવું કહે છે. પરંતુ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે આ જગ્યાએ વ્યક્તિ રહેતી હોય હમ. તો એના વિચારો છે એ અવિરત ચાલ્યા કરતા હોય અને તમારી સુવાની વ્યવસ્થા છે એમાં સપોર્ટ કરે છે. હા. કારણ કે તમે પશ્ચિમ તરફ માથું રાખીને સૂવો હા. છો તો તમે જ્યારે સૂતા હો ત્યારે તમારું જે નાનું મગજ છે એટલે કે સબકોન્શિયસ માઇન્ડ છે એ બંધ નહીં થતું હોય. એવું લાગે છે કે તમે આમ પિક્ચર જોતા હોય એવી રીતે મગજ વિચારો ચાલતું હોય. આવે છે. બરાબર છે? હા. તો સુવાની વ્યવસ્થા યોગ્ય નથી. તમારે પૂર્વ તરફ માથું રાખીને સૂવું જોઈએ. તમારી જે પશ્ચિમની દિવાલ છે ત્યાં તમે આછો વાયોલેટ કલર કર્યો છે. હા. એ ખૂબ સારી વ્યવસ્થા કહેવાય. તો આ કલર કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? આ વિચાર તમારા કાર્યક્રમમાં જોઈને જ આવ્યો છે અમને. બરાબર છે. તો એના લીધે તમને થોડી માનસિક શાંતિ લાગે છે ખરી? હા, થોડી લાગે છે શાંતિ. બરાબર છે. અને બીજું હું જોઈ રહ્યો છું કે તમારું જે કમ્પ્યુટર છે આ રૂમની અંદર આવેલું છે અને પૂર્વ તરફ આવેલું છે. હા. તો વાયવ્યમાં જ્યારે કોઈ અપ્લાયન્સીસ આપણે મૂકીએ, ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ, તો તે વારંવાર બગડી જાય, રિપેરિંગ માંગે એવું થતું હોય. હા. તો એવું કંઈ થાય છે? હા, એટલે જ્યારે મારી એક્ઝામ જ હોય ત્યારે જ આ બગડી જાય છે. ઓહો, તો બહુ તકલીફ પડે. હા. એટલે ખાસ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ જે વ્યવસ્થા છે અહીંયા ન રાખવી જોઈએ. જો શક્ય હોય તો તમે એને બીજી જગ્યાએ લઈ જાઓ, એટલે કે ઈશાનની રૂમ છે અથવા તો પૂર્વની રૂમ છે એમાં તમે શિફ્ટ કરો તો એનો એડવાન્ટેજ મળશે. અને કદાચ આ તમારે કમ્પ્યુટર અહીંયા જ રાખવું છે હા. તો અહીંયા સાઈડમાં ચાંદીના બાઉલની અંદર પાણીની અંદર તમે ગુલાબની પાંદડી જો રાખશો તો એનો એડવાન્ટેજ તમને મળશે. તે ઉપરાંત હું જોઈ રહ્યો છું કે તમારું મંદિર છે આ રૂમના ઈશાનમાં તમે મૂકેલું છે. એટલે મંદિર ઈશાનમાં હોવું જોઈએ તે માન્યતા સાચી છે, પરંતુ પદની રીતે આ જગ્યા ખોટી કહેવાય. બીજી મંદિરની બે નેગેટિવ વસ્તુ મને જે દેખાય છે એમાંથી એ કહે છે કે અહીંયા કાચ ફૂટી ગયેલો છે. ફૂટી ગયેલો કાચ છે તે ઘરમાં ન રખાય, કારણ કે એવું કહે છે કે તે તમને નેગેટિવ વિચારધારા આપે. અને બીજું, તમે દીવો જે કરો છો તે ભગવાનની બરાબર સામે કરો છો. એટલે ભગવાનની સામે જ્યારે બરાબર દીવો થતો હોય ત્યારે ગુસ્સો આવે, એટલે તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો હોવો જોઈએ. હા, એટલે એને દૂર કરવા માટે આપણે અહીંયા સામે જે જગ્યા છે એટલે મંદિરની બહાર જે જગ્યા છે ત્યાં દીવો કરવો ખૂબ જરૂરી છે. અને તમારું જે શિવલિંગ છે તેનું જે જલાધારી છે તેનું મુખ છે તે પણ ખોટી દિશામાં છે, પશ્ચિમ તરફ છે. તે હંમેશા ઉત્તરમાં હોવું જોઈએ. કારણ કે આ જો વ્યવસ્થા ખોટી હોય તો પણ તમારું કોન્ફિડન્સ જરૂર પડે ત્યારે કર્ણ જેવી સ્થિતિ થઈ જાય કે જ્યારે જરૂર હોય ત્યારે તમારો કોન્ફિડન્સ ન આવે. એવું થાય છે ખરું? થાય છે. તો ઉત્તર તરફ એનું મુખ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા તમે કરશો તો આ જગ્યાએ રહેવાનું તમને ગમશે. તે ઉપરાંત આ રૂમ માટે એક વ્યવસ્થા એવી જરૂરી છે કે આખા ઘરની અંદર મલ્ટીપલનો ધૂપ તમે ફેરવો તો તમને એ લાભપ્રદ રહેશે. અને તમારી જે તિજોરી છે એની પર મિરર હું જોઈ રહ્યો છું. તિજોરી તમારી યોગ્ય જગ્યાએ છે, દક્ષિણની દિવાલ પર છે, પણ મિરરને તમારે કવર કરવો જોઈએ. અત્યારે મિરર તમે ખુલ્લો રાખ્યો છે, પણ પડદો છે તો એને તમે જ્યારે અહીંયા સૂતા હો ત્યારે બંધ કરી દો. એનાથી બે ફાયદા થશે. એક તો અકળામણ ઓછી થશે અને તમે જ્યારે સૂશો ત્યારે મિરરનું રિફ્લેક્શન જે આવે છે તે રિફ્લેક્શન નહીં આવે તો એ ભાગ નહીં દુખે. તો એ ખાસ ધ્યાનમાં રાખશો. હવે તમારી બીજી રૂમ પર જોઈ લઈએ. નિવૃત્તિ એટલે માસ્ટર્સ પ્લેસ કહેવાય. એટલે ઘરની મુખ્ય વ્યક્તિ જો અહીંયા રહેતી હોય તેનો પ્રભાવ ખૂબ સારો રહે. પિંકીબેન, આ રૂમ કોનો છે? આ મારા મમ્મી પપ્પાનો છે.
અચ્છા, હવે આ રૂમમાં 2-3 સારી વસ્તુ મને જે દેખાય છે તેમાંથી સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં આ રૂમ આવેલો છે. અને નૈઋત્ય એટલે માસ્ટર્સ પ્લેસ કહેવાય. એટલે ઘરની મુખ્ય વ્યક્તિ જો અહીંયા રહેતી હોય તેનો પ્રભાવ ખૂબ સારો રહે. બીજું કે દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા છે એ પણ સારી કહેવાય, એટલે ઊંઘ સારી આવતી હોય. પણ એક વસ્તુ જાણવી જરૂરી છે કે આ જગ્યાએ કોણ સૂવે છે? આ જગ્યાએ મમ્મી સૂવે છે. હવે તમારા મધર જ્યાં સૂવે છે એની બરાબર સામે મિરર આવેલો છે, એટલે એમને પગ દુખે છે ખરા? હા, દુખે છે પગ. હા, એનું મુખ્ય કારણ એ છે કે મિરરમાં તેમના પગનું રિફ્લેક્શન આવે છે, અને રિફ્લેક્શન જ્યારે આવતું હોય ત્યારે જે ભાગનું રિફ્લેક્શન આવે છે એ દુખતો હોય, એટલે ખાસ મિરરને સૂતી વખતે કવર કરી દેવો જરૂરી છે. બીજું, અહીંયા એક સારી વસ્તુ મને દેખાય છે તે છે પશ્ચિમની દિવાલનો કલર. લાઇટ સ્કાય બ્લુ કલર અહીંયા કરેલો છે. તો એ તમને વિચાર કેવી રીતે આવ્યો? કાર્યક્રમ જોઈને? હા, એ વિચાર અમને તમારો કાર્યક્રમ જોઈને જ આવ્યો છે. કારણ કે તમારા ઘરની જે કલર સ્કીમ છે એ વાસ્તુના કાર્યક્રમમાં હું જે વાત કરું છું એ પ્રમાણે પરફેક્ટલી થયેલી છે. એટલે તમારા ઘરમાં એક ઓવરઓલ માનસિક શાંતિ લાગતી હોય કે ઘરમાં આવ્યા પછી હાશ થાય કે હા ઘરે આવી ગયા, એવું થાય છે? હા, એવું થાય છે. બહાર ગયા હોય તો ઘરે આવે તો એ શાંતિ જેવું લાગે. એટલે આ વ્યવસ્થા ખૂબ સારી કહેવાય. તમારી તિજોરી છે તે દક્ષિણની દિવાલ પર આવેલી છે, એ પણ વ્યવસ્થા સારી છે. અને એની ઉપર જે મિરર છે તમે કવર કરી રાખ્યો છે, એટલે ઓવરઓલ માનસિક, શારીરિક અને આર્થિક એ વ્યવસ્થા તમારી મોટા ભાગે બેલેન્સ થયેલી અહીંયા જોવા મળે છે. પણ તિજોરીની ઉપર એક નાની એવી વસ્તુ મૂકી છે, એ તમે ખસેડી લેજો, કારણ કે તિજોરીની ઉપર વજન ન રખાય. દર્શક મિત્રો, જોયું ને રંગોનું વાસ્તુમાં કેટલું મહત્વ છે, અને નાની નાની બાબતો તમારા જીવનને વધારે ને વધારે સમૃદ્ધ બનાવી શકે છે. હવે જ્યાં સ્ત્રીનું આધિપત્ય છે તેવું આ નારી પ્રધાન વાસ્તુ અને સ્ત્રીની જગ્યા તેને પણ જોઈ લઈએ. મયંકભાઈ, આ મારું રસોઈ ઘર છે, તો તેના વિશે તમે સજેશન આપો. હવે દિશાની રીતે આપણે જોઈએ તો ઈશાનમાં તમારું રસોઈ ઘર છે, ને ઈશાનમાં રસોઈ ઘર હોય ત્યારે સ્ત્રીને પગની તકલીફ થાય એવું થતું હોય છે. હમણાં જ વાત થઈ કે તમારા મધરને પગની તકલીફ છે. તે ઉપરાંત એક બેઝિક અસંતોષ બી સ્ત્રીના જીવનમાં આવતો હોય છે કે એને આમ ખૂબ મજા પડી એવું ન લાગે, એટલે ક્યાંક ને ક્યાંક એને તકલીફ પડતી હોય એવું લાગ્યા કરે. હવે બીજી વસ્તુ કે જે રસોઈની દિશા છે તે ઉત્તરમાં છે. ખરેખર ઈશાનમાં રસોઈ ઘર ન હોય પણ રસોઈ ઘર રાખવું જ હોય તો પૂર્વ તરફ મુખ રાખીને જો રસોઈ થાય તે સારી સ્થિતિ ગણી શકાય. અહીંયાનું મારે જે સોલ્યુશન વિચાર્યું છે તે તમે રાખેલું છે, કારણ કે તમે તાંબાનો કળશ ઈશાનમાં મૂકેલો છે, એટલે એના લીધે થોડું જે નેગેટિવિટી છે સપ્રેસ થાય. પ્લેટફોર્મનો કલર ગ્રે અને બ્લેક છે, એટલે વ્યક્તિ સત્યને પકડી રાખે તેવો ઝક્કી સ્વભાવ થઈ જાય કે ન જ ચલાવી લે. તો એવું ઘરમાં કોઈને થાય છે? હા, હું મમ્મી અહીંયા કામ કરે છે તો થાય છે. બંનેનો સ્વભાવ એવો થઈ ગયો છે. બરાબર. તેનું સોલ્યુશન હું તમને જે જનરલ સજેશન્સ આપું એની અંદર આપી દઉં છું. પરંતુ ઈશાનનો જે વાસ્તુ દોષ છે તેના માટે તમારા ઘરની પાછળની સાઈડ જે ખુલ્લી જગ્યા છે ત્યાં તુલસી વાવવા જોઈએ ઈશાનની અંદર, તો એનો લાભ તમને જરૂરથી મળશે. બીજું, તમારું ડાઇનિંગ ટેબલ છે તે ઈશાનમાં આવેલું છે, તો ડાઇનિંગ ટેબલ જ્યારે ઈશાનમાં આવતું હોય ત્યારે ફેમિલી બોન્ડિંગ વધે છે, બધા સાથે બેસીને જમે, રસોઈ સારી થાય તેવું થતું હોય છે, તો એ સારી વ્યવસ્થા કહેવાય. હવે તમારા ઘર માટેના જે જનરલ સજેશન્સ છે હું તમને આપી દઉં. સૌથી પહેલાં તો તમારા દરવાજાની જે બારશાક છે તેની ઉપર બહારની તરફ પંચમુખી ગણેશ લગાડો, અને તેની બરાબર પાછળ એટલે કે દરવાજાની અંદરની જે બારશાક છે ત્યાં આગળ તમે બેઠેલા ગણપતિ લગાડો. તે ઉપરાંત તમારા ઘરની કલર સ્કીમ સારી છે, પણ ઘરની અંદર જો ચંદનનો ધૂપ તમે રેગ્યુલર કરશો તો તેનો એડવાન્ટેજ તમને મળશે. બીજું, મેં તમને જણાવ્યું છે એવી રીતે દરેક જગ્યાએ જે વાત કરી છે તે રીતે ફૂલ મૂકવા જોઈએ. તમારા ઈશાનમાં તુલસીની આપણે વાત કરીએ તે જ રીતે તમારા વાયવ્યની અંદર બીલીપત્રના 2 છોડ જો વાવવામાં આવે તો ઘરને સારી ઉર્જા જરૂરથી મળશે. આ રીતની વ્યવસ્થા તમે કરશો તો ફાયદો થશે. અને પૂજા માટે દર ગુરુવારે તમારા મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાડી અને જો ઉંબરો પૂજવામાં આવે અને આ ઘરની અંદર લક્ષ્મીજીની પૂજા જો કરવામાં આવે તેનો લાભ જરૂરથી સમગ્ર પરિવારને મળશે જ. તમારા ભણતર માટે આપણે જે વાત થઈ કે એક્ઝામ હોય ત્યારે પ્રોબ્લેમ થાય છે, તો તમે સૂર્યને જળ ચડાવો, અને પૂનમ પહેલાની જે 14 આવતી હોય ત્યારે પરિવારના બધા સદસ્ય ભેગા થઈ અને જો ખીર ખાશો તો એનો લાભ તમને જરૂરથી મળશે. મયંકભાઈ, તમે જે અમને સજેશન આપ્યું અમે ચોક્કસ એવો ટ્રાય કરીશું જેથી અમને ફાયદો થાય. અને તમે અહીં આવ્યા તો વાસ્તુ જ્ઞાન વીટીવીની ટીમ અહીં જે આવી છે એનો બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્તે. દર્શક મિત્રો, કલર, પ્લાન્ટ્સ એ બધાની ઉર્જા
આપણા જીવનને ખૂબ અસર કરતી હોય છે. અને આ જ રીતે તમે પણ તમારા ઘરમાં નાના નાના ફેરફાર કરી અને મોટી મોટી સમસ્યામાંથી બહાર આવી શકશો. આ જ છે આપણું ભારતીય વાસ્તુ. તમે પણ જો ઈચ્છતા હો કે વાસ્તુ જ્ઞાનની ટીમ તમારા ઘરે આવે અને તમારી સમસ્યાનું નિરાકરણ આપે તો જરૂરથી સંપર્કમાં રહો. નમસ્કાર.